મહાપ્રભુજીની 23મી બેઠક જે બિરાજમાન છે. આ સોરમજીને સુકર ક્ષેત્ર કહેવાય, વરહા ક્ષેત્ર કહેવાય. કહેવાય છે કે આ ક્ષેત્ર એવું છે કે આ સ્થાન પર જ્યારે વરહા ભગવાને હિરણ્યાક્ષને માર્યો ત્યારે અહીંયા આવી અને વરહા ભગવાને સ્નાન કર્યું હતું. અને એટલું ભયંકર યુદ્ધ વરહા ભગવાનનું હિરણ્યાક્ષ સાથે થયું કે આખું શરીર કાળું થઈ ગયું. અને જ્યારે અહીંયા આવીને સ્નાન કર્યું ત્યારે શ્યામલતા દૂર થઈ અને શ્વેત બન્યા. એટલે કે ત્યારથી શ્વેત વારાહ કલ્પની શરૂઆત થઈ. જો આજે પણ આપણે જ્યારે સંકલ્પ કરીએ ને તો શ્વેત વારાહ કલ્પે એમ કરીને સંકલ્પ બોલવામાં આવે કે હમણાં કયો કાળ ચાલે છે, તો કે જ્યારથી વરાહ ભગવાને સ્નાન કર્યું ને શ્વેત બન્યા ત્યારથી શ્વેત વારાહ કલ્પ ચાલે છે. આ સ્થાનને સુકર ક્ષેત્ર કહેવાય. સોરોજી એનું નામ, યા સોરમજી એમનું નામ. આજે પણ શ્રાદ્ધ તર્પણ આદિ અહીંયા કરવામાં આવે, ગંગાજીનું સ્થાન માનવામાં આવે છે. તો ઘણીવાર ઘણા લોકો અહીંયા બધી વિધિ પાછળની કરાવતા હોય છે. ઘણા બધા સ્થાનના મહાત્મ્ય છે. કૃષ્ણદાસ મેઘન મહાપ્રભુજી પાસે 3 વાર વરદાન માંગ્યા, તો 3 વરદાન માંગ્યા. જ્યારે મહાપ્રભુજીએ વ્યાસાશ્રમમાં પધાર્યા અને શિલા પકડી રાખી, યા પછી મુરમુરા લઈને આવ્યા. આવા અનેક પ્રસંગો હમણાં કૃષ્ણદાસ મેઘનની વાર્તામાં નથી જતા, પણ જ્યારે વરદાન માંગવાનું કહ્યું મહાપ્રભુજીએ ત્યારે 3 વાર આ જ વસ્તુ માંગ. પહેલું કહ્યું, મારો મુખરતા દોષ જાય. બીજું, આપના વચનમાં સંપૂર્ણ નિષ્ઠા આપના ચરણારીમાં જાગે. અને ત્રીજું કે માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય. બીજું માંગ્યું, આપના વચનો, આપની વાણી, આપના સિદ્ધાંતો મારા હૃદયમાં હૃદયારૂઢ થઈ જાય, દ્રઢ થઈ જાય. અને ત્રીજું વરદાન માંગતા કે મારા ગુરુ ઉપર કૃપા કરો. મહાપ્રભુજીના શરણે આવ્યા ને એના પહેલા એના કોઈ વિદ્યા ગુરુ હતા. અને જ્યારથી મહાપ્રભુજીના સેવક થઈ ગયા કૃષ્ણદાસ મેઘન ત્યારથી બહુ નારાજ રહેતા. અને એ ગુરુ કેશવાનંદજી એ અહીંયા રહેતા સોરમજીમાં. એટલે દર વખતે કૃષ્ણદાસ મેઘન કે મારા ગુરુ પાસે પધારો અને એમનો સ્વીકાર કરો. અને મહાપ્રભુજી 2 વચન આપતા અને ત્રીજા વચનમાં ચૂપ થઈ જતા. કહ્યું કે એમનો અધિકાર નથી. પણ કૃષ્ણદાસ મેઘનના મનમાં ક્યાંક હૃદયના ખૂણે એવું રહેતું કે મારા ગુરુદેવ પણ શ્રી વલ્લભના શરણે આવી જાય તો એમનો ઉદ્ધાર થઈ જાય. અને આમ જ્યારે સોરમજી પધાર્યા છે, મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે, ત્યારે ફરી કૃષ્ણદાસ મેઘને માંગ્યું. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, જા તારા ગુરુ પાસે જઈને કહે કે મહાપ્રભુજી અહીંયા પધાર્યા છે અને મળવા માંગે છે. ત્યારે કૃષ્ણદાસ મેઘન બહુ પ્રસન્ન થઈ ગયા. આવ્યા ગુરુદેવ પાસે અને કહેવા લાગ્યા, શ્રી જગત ગુરુ વલ્લભાચાર્ય મહાપ્રભુજી અહીં પધાર્યા છે અને આપ મળવા પધારશો. ત્યારે એટલા બધા નારાજ થયા ગુરુ. કહ્યું કે તે બીજા ગુરુ કરી લીધા. કૃષ્ણદાસ મેઘને કહ્યું, ના, ગુરુ તો આપ જ છો, આપની કૃપાથી મને પ્રભુ મળી ગયા છે. વલ્લભ એ કોઈ સાધારણ ગુરુ નથી, તો સાક્ષાત ઈશ્વર છે. અરે એ ઈશ્વર છે હું કેમ માનું? આપ કોઈ પરીક્ષા આપવા તૈયાર છે? અચ્છા, હું કહું એ પરીક્ષા આપીશ. હા, આ અંગીઠી પડી છે ને બળબળતા અંગારાઓ પડ્યા છે. જો મહાપ્રભુજી સાક્ષાત ઈશ્વર હોય તો ઉપાડ અંગારા હાથમાં, અને જો શંકા હશે અને એમાં લેશ માત્ર પણ ઓછું નીકળશે તો અંગારાઓ તારો હાથ બાળી નાખશે. અને જો ઈશ્વર હશે તો અગ્નિ તારું કઈ નહીં બગાડે. કૃષ્ણદાસ મેઘનને દ્રઢ ભાવ મહાપ્રભુજીમાં છે. એ પૂર્ણ પુરુષોત્તમ છે એવો અનુભવ કરી ચુક્યા છે કૃષ્ણદાસ મેઘન. એટલે ગયા અંગીઠી પાસે અને બળબળતા અંગારાઓ હાથમાં ઉપાડી લીધા. અને હાથમાં ઉપાડી હથેળી આમ રાખી છે. મનોમન શ્રી વલ્લભ શરણમ મમ, વલ્લભ શરણમ મમ સ્મરણ કરે છે. અને અગ્નિને કહે છે, જો શ્રી વલ્લભ સાક્ષાત ઈશ્વર હોય તો તું મારું કઈ નહીં બગાડી શકે. અને કહેવાય છે, ઇતિહાસ એમ લખે છે, એ બળબળતા અંગારાઓ સુંદર કોમળ ફૂલ બની ગયા. હાથમાં કાંઈ અગ્નિનો સ્પર્શ ન થયો. ચમત્કાર જોયો ગુરુએ. જુઓ, શ્રી વલ્લભ તો સાક્ષાત ઈશ્વર છે, પણ ગુરુ અધિકારી નહોતા એટલે શ્રી વલ્લભના શરણે ન ગયા. અને ક્લેશ થયો કૃષ્ણદાસ મેઘનને. અને આવી કૃપા અહીંયા સોરમજીમાં શ્રી મહાપ્રભુજીએ કરી. એકવાર મહાપ્રભુજી અહીંયા પારાયણ કરી રહ્યા હતા સોરમજીમાં. ગંગાજીનો તટ છે. મહાપ્રભુજીના મોટા ભાઈ કેશવપુરીજી ત્યાં પધાર્યા અને બહુ મોટા યોગી હતા, ખૂબ મોટા યોગી. અને પોતાની યોગ સિદ્ધિઓ મહાપ્રભુજીને પ્રભાવિત કરવા માટે બતાવવા લાગ્યા. મહાપ્રભુજી ગંગાજીના તટ પર બિરાજમાન છે અને યોગ બળે કેશવપુરીજી
ચાલવા લાગ્યા ગંગાજીના જલ ઉપર, અને ચાલતા ચાલતા પેલે પાર ઉતરી ગયા. થયું શ્રી વલ્લભ જોશે ને પ્રભાવિત થઈ જશે કે કેવી યોગ સિદ્ધિઓ મેને પામી છે. અને ચાલતા જોઈ મહાપ્રભુજી એટલું બોલ્યા, સાચી સિદ્ધિ તો ઠાકોરજીની સેવામાં છે. જલ પર ચાલવું એ કોઈ સિદ્ધિ નથી, એનાથી કોઈ આત્મ કલ્યાણ થવાનું નથી. સાચી સિદ્ધિ તો ભગવત સેવા અને ભગવત ભાવમાં રહેલી છે. અને જો એ સિદ્ધિ ન પામી તો બાકી સિદ્ધિઓ તો બધી જ નકામી છે. આટલું બોલ્યા, પણ એમને સામર્થ્ય યોગ બળનું બહુ હતું. બીજા દિવસે પાછા આવ્યા અને મહાપ્રભુજીએ એમના અહંકારને તોડવા માટે એમની સિદ્ધિઓ ખેંચી લીધી. અને જ્યાં ખેંચી લીધી, જલ પર ચાલવા લાગ્યા અને વચ્ચે આવ્યા અને ડૂબ્યા. અને ડૂબ્યા અને પુકાર કરવા લાગ્યા, હે વલ્લભ, હે વલ્લભ. અને મહાપ્રભુજી હાથ લાંબો કરી એમનો હાથ પકડીને કાઢી ખેંચી લીધા અને સમજાવ્યું, આ નાની નાની સિદ્ધિઓ ચમત્કારોથી શું થવાનું? સાચી સિદ્ધિ, સાચું પ્રાપ્તિ તો ભગવત પ્રાપ્તિ છે. સાચી સિદ્ધિ તો ભગવત સેવા છે. કારણ કે આ બધું જ કર્યું, પણ જો પ્રભુની સેવા ન કરી શક્યા તો આ બધું જ જીવનના ભાર રૂપ બની જશે. આ જન્મ મરણના ચક્કરમાં આપણને ફસાવી દેશે. પણ આ બધું જ શીખ્યા પછી સાર રૂપ તો પ્રભુની ભક્તિ જ છે. અને એ પ્રભુની ભક્તિને પામ્યા તો બધું જ પામી લીધું. અને એટલા માટે જીવનમાં બધું જ કરો, જીવનના લૌકિક અલૌકિક સામર્થ્યને મેળવો, પણ જો ભગવત સેવા ન કરી શક્યા તો આપણું જીવન એળે જશે. એક મિશ્રી કણિકા પ્રભુને ન આરોગાવી શક્યા તો આપણું જીવન એળે જશે. એક ખૂણો 2x2 નું આપણા ઘરમાં ઠાકોરજી માટે ન આપી શક્યા તો આપણું બધું જ મેળવેલું નકામ છે. જેણે જીવન આપ્યું, હું તો ઘણી વાર કહું ને, ટીવી આપે એને 10 વાર થેન્ક યુ કહીએ, પણ આંખ આપી એને ક્યારે થેન્ક યુ નથી કહેતા. કાર આપે એને 100 વાર થેન્ક યુ કહીએ, પણ જેણે હાથ પગ આપે એને ક્યારે થેન્ક યુ નથી કહેતા. થોડો ટાઈમ જે આપણને આપે ને આપણા કામમાં, તો એને 10 વાર થેન્ક યુ કહીએ. જેણે આખું જીવન આપ્યું એને ક્યારે થેન્ક યુ નથી કહેતા. આભાર માનવો હોય તો પ્રભુનો માનો. અંતમાં ઉપકારી તો પરમાત્મા જ છે. એટલે બધું જ જીવનમાં કર્યું બરાબર છે. જીવનની કેટલી લૌકિક સફળતાઓ સર કરી, કેટલા ઊંચા પદ પર પહોંચ્યા, પ્રતિષ્ઠાઓ પ્રાપ્ત કરી, ધન પ્રાપ્ત કર્યું, બધું સારું છે, ના કોઈ નથી. સફળ થવું જોઈએ, પણ એ બધું કર્યા પછી ઈશ્વર જો યાદ ના આવે તો આ બધું જ ભાર બની જશે. જેમ પટ્ટા ઉપર ઘણા બધા ડબ્બાઓ પડ્યા હોય ટ્રેનના, તો આપણે શું કહીએ? ડબ્બાઓ પડ્યા છે. પણ એન્જિન લાગી જાય તો શું કહીએ? ટ્રેન છે. એન્જિન નથી લાગ્યું ત્યાં સુધી ડબ્બાઓ જ છે. એમ આ બધું ડબ્બાઓ જ છે. પણ પ્રભુ રૂપી એન્જિન લાગી જાય ને તો આ ટ્રેન બની જાય, એને ગતિ મળી જાય, એને દિશા મળી જાય અને પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકે. એમ આપણા જીવનને સાર્થક અને સફળ બનાવે એવી કઈ વસ્તુ સાથે આપણે આપણા જીવનને જોડ્યું છે? કોઈ મંત્ર, કોઈ ગુરુ, કોઈ સ્વરૂપ, કોઈ મંદિર, કોઈ ગ્રંથ, કોઈ કથા, કોઈ એવી વસ્તુ સાથે જીવનની કડી જોડી છે ખરા કે જેની સાથે જોડવાથી આપણા આત્માનું કલ્યાણ થઈ જાય, 84 લક્ષ યોનિમાંથી મુક્ત થઈ જઈએ, ક્યાંક આપણા જીવનને સાર્થક કરી લઈએ? એવી કોઈ વસ્તુ સાથે આપણે જોડાયેલા? જવાબ તમારે ગોતવાનો છે. કઈ એવી વસ્તુ સાથે આપણી જાતને આપણે જોડી છે કે જેનાથી ભરોસો રહેશે? ના, આની જોડે જોડાયેલા રહીશું ને, અહીંયા સંકળાયેલા રહીશું ને, તો ચોક્કસ ઠાકોરજીના કૃપાના અધિકારી આપણે બનીશું. પણ જ્યારે કોઈ એવું એન્જિન જીવનમાં નહીં હોય તો ડબ્બાની જેમ પડ્યા જ રહીશું. પછી કોઈ ગતિ નથી, કોઈ પ્રગતિ નથી, કોઈ સદગતિ નથી. વિચાર કરજો, ચિંતન કરજો, આપણા જીવનમાં જીવનને સદગતિ આપે એવી કઈ વસ્તુઓ સાથે આપણી જાતને આપણે જોડી છે? અહીંયા મહાપ્રભુજીએ કેશવપુરીજીને પોતાને દીનતાનો ભાવ કરાવ્યો, સામર્થ્ય હણી લીધું અને ભૂલ સમજાઈ, ક્ષમા માંગી છે. 23મી બેઠકજી સોરમજીમાં મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 24મી બેઠક ચિત્રકૂટની. ચિત્રકૂટમાં કાંતાનાથ પર્વત છે. જો તમે ચિત્રકૂટ ગયા હો તો ત્યાં કાંતાનાથ પર્વત પર મહાપ્રભુજીના બેઠકજી બિરાજમાન છે. સુંદર સ્થાન છે, બહુ રમણીય સ્થાન છે ચિત્રકૂટ. મહાપ્રભુજી ત્યાં પધાર્યા છે, વૈષ્ણવ સાથે છે અને વૈષ્ણવની સાથે મહાપ્રભુજી પધાર્યા. આજ્ઞા કરવા લાગ્યા કે ભગવાન રામચંદ્રજીએ જાનકીજી સાથે અહીંયા ચાતુર્માસ વ્યતીત કર્યો હતો, આપણે પણ અહીંયા રોકાઈશું. મહાપ્રભુજીએ 7 દિવસ ભાગવતજીનું પારાયણ કર્યું અને 16 દિવસ વાલ્મીકી રામાયણનું પારાયણ કર્યું. મહાપ્રભુજી આજ્ઞા કરી
આ જે કાંતાનાથ પર્વત છે ચિત્રકૂટમાં, એ અમારા ગિરિરાજજીના ભાઈ છે, અને એટલા માટે અમે કાંતાનાથ પર્વત ઉપર અમારું ચરણ નહીં પધરાવીએ, પગ નહીં મૂકીએ. ત્યારે કાંતાનાથ પર્વતને એમ થયું કે શ્રી વલ્લભ પધાર્યા છે અને મારા ઉપર ચરણ ન પધરાવે તો મારું મનોરથ અધૂરો રહી જાય. ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ. ત્યાં તો ચરણાવી પધરાવી, એને તો આશ્વાસન અને સુખ આપ્યું. થયું કે મારા ભાઈ ગિરિરાજજી પર તો ચરણ પધરાવ્યા, અને જો મારા ઉપર ચરણ ન પધરાવે તો મારો મનોરથ અધૂરો રહી જાય. એટલે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી કાંતાનાથ પર્વત પધાર્યા. મહાપ્રભુજી પાસે વિનંતી કરી કે મારી ઉપર ભગવાન રામચંદ્રજી અને જાનકીજી વિરાજમાન છે, અને એ આપની પ્રતીક્ષા કરી રહ્યા છે. આપ પધારો અને એમને ભોગ આરોગા. મહાપ્રભુજી પ્રતીક્ષા કરતા હતા, જ્યાં વિનંતી કરી છે, અને મહાપ્રભુજી પધાર્યા. દમરાજી કૃષ્ણદાસ મેઘન છે, કહ્યું કે કેળાનો ભોગ આપણે ભગવાન રામચંદ્રજીને ધરીશું. અને સુંદર લગભગ 42 જેવા કેળાઓ લઈને આવ્યા, એમને સિદ્ધ કર્યા, એમાં ખાંડ અને ઇલાયચી પધરાવી, અને ઠાકોરજીની સામગ્રીમાંથી ઇલાયચી લીધી. એટલે કૃષ્ણદાસ મેઘને પ્રશ્ન કર્યો કે જયરાજ, આ તો ઠાકોરજીની સામગ્રી છે, પછી એ સામગ્રી ભગવાન રામચંદ્રજીને કેમ ધરો છો? ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે, પણ પુરુષોત્તમ તો છે ને, એ કેમ ભૂલી જાઓ છો? એ પણ પુરુષોત્તમ સ્વરૂપ છે, અને એટલા માટે પ્રભુની સામગ્રી એમાં વાપરવામાં કોઈ વાંધો નથી. અને આમ પ્રભુની આજ્ઞા કરી સુંદર સામગ્રી સિદ્ધ કરી ભગવાન રામચંદ્રજીને મહાપ્રભુજીએ પોતાના શ્રી હસ્તે એ કેળાની સામગ્રી આરોગાવી છે. એવો સુંદર પ્રસંગ. કારણ કે ભગવાન અહીંયા મહાપ્રભુજી પોતે ભાગવતજીનું પારાયણ કર્યું અને વાલ્મીકી રામાયણનું પારાયણ કર્યું છે મહાપ્રભુજી. અને આમ અનેકવિધ પ્રસંગોના વર્ણન આવે છે. સ્વયં હનુમાનજી ત્યાં મળ્યા છે, વાત કરી છે, સુંદર ચર્ચાઓ થઈ છે. રત્નજડિત શિલા ઉપર ભગવાન રામચંદ્રજી ને સીતાજી વિદ્યમાન છે, અને ત્યાં લક્ષ્મણજી શેષ રૂપે છત્ર કરીને બિરાજમાન છે, અને હનુમાનજી હાથ જોડીને બિરાજમાન છે. અને આવા સ્વરૂપના દર્શન મહાપ્રભુજીની કૃપાથી સર્વ સેવકોને થયા. એવું કાંતાનાથ પર્વતનું મહાત્મ્ય ત્યાં વર્ણિત કરવામાં આવ્યું છે. સુંદર ચર્ચાઓ ત્યાં કરવામાં આવી છે. એમ ચિત્રકૂટના બેઠકજીનો પ્રસંગ વર્ણિત થયો છે. મહાપ્રભુજી પારાયણ કરે છે, અને સ્વયં હનુમાનજી ત્યાં એક પગ ઉપર ઉભા રહીને વાલ્મીકી રામાયણનું શ્રવણ કરી રહ્યા છે. મહાપ્રભુજીએ કહ્યું કે તમે બંને ચરણ, એમ તો વિધાન તો એ છે કે બેસીને કથા સાંભળવી, તો આ બિરાજમાન થઈ જાઓ. ત્યારે હનુમાનજીએ કહ્યું કે મારો સંકલ્પ છે કે એક પગ પર ઉભો રહી અને રામ કથાને હું શ્રવણ કરું છું. રામ કથા સુનવે, રામ કથા સુનવે કો રસિયા. હનુમાનજી તો રામ કથાને, રામ ગુણોને, રામ ગાથાને સાંભળવાના રસિક છે. અને રસિકા ભૂમિ ભાવુકા, ભાગવતજીમાં આપણે કહ્યું ને, સ્વયં મહાપ્રભુજી 16 ગ્રંથમાં આજ્ઞા કરે છે કે પરમ ભગવદીઓ કોણ છે? શેષ, મારુત, હનુમાનજીને પણ પરમ ભક્ત મહાપ્રભુજી માને છે કે એમના જેવો કોઈ ભગવદીય નથી. અનેકવિધ ચર્ચાઓ, એ તો 16 ગ્રંથની જ્યારે ચર્ચાઓ કરીશું ત્યારે આ બધી ચર્ચાઓ કરીશું. 16 ગ્રંથને સાંભળશો ને તો ઘણી બધી બ્રાહ્મણાઓ આપણી બધાની ભાંગી જશે. જે બધી કલ્પનાઓ ને ધારણાઓ કરીને પુષ્ટિ માર્ગ માટે આપણે બેઠા છીએ ને, જ્યારે મહાપ્રભુજીના 16 ગ્રંથોને સાંભળીશું ને ત્યારે ઘણી બધી ગેરમાન્યતાઓ જશે, અને સાચા સિદ્ધાંતોનું આપણે પાલન કરતા થઈશું. એક પુષ્ટિ માર્ગ માટે અવેરનેસનો પ્રોગ્રામ, ઉત્સવ કદાચ આવતા વર્ષનો 16 ગ્રંથ સપ્તાહનો એક કાર્યક્રમ થઈ જશે. એટલે ખાસ બધાને અનુરોધ કરીશ, એની તારીખ જ્યારે બહાર પડે ને ત્યારે કેલેન્ડરમાં મોટું સર્કલ કરીને રાખી લેજો કે આ 7 દિવસ તો કથા સિવાય મારે બીજું કંઈ જવાનું જ નથી. કેવલ આ વૈષ્ણવ સંઘ શ્રીનાથ ધામના કાર્યક્રમમાં જ જવાનું છે. એ નક્કી કરીને રાઉન્ડ કરી લેજો. હું ઈચ્છું છું કે અહીંયા વસ્તુ આખો વૈષ્ણવ સમાજ એકવાર 16 ગ્રંથના બધા ગ્રંથોને સાંભળે. કે મોટા ભાગે શું થાય, યમનાષ્ટકનો પાઠ કરી લઈએ અને ચિંતા હોય એટલે નવરત્ન કરી લેવાનું, અને એમ કરીને આ 2-3 પાઠ કરી લઈએ, પાઠ જ કરીએ છે. ક્યારે એ વાતને સમજવાની કોશિશ નથી કરતા કે ચિંતા કેમ નહીં કરવી, મહાપ્રભુજી કયું કારણ આપે છે, શા માટે નહીં કરવાની. પણ બોલી તો ચિંતા કાપી ન કાર્યા નિવેદિતા તમે કદાપિતી, ચિંતા ન કરો, ચિંતા ન કરો એમ બોલી જઈએ. મેન્યુ વાંચી જવાથી ક્યારે પેટ ભરાય? આપણે લોકો આવું કરીએ, મેન્યુ વાંચે કરી, અરે એમાંથી એક ચા બનાવીને પીવો તો કંઈક પેટ ભરાય. ખાલી મેન્યુ વાંચવાથી પેટ નથી ભરાતું. એમ શબ્દો જ્યાં સુધી સમજણમાં રૂપાંતરિત નહીં થાય ને
ત્યાં સુધી એ શબ્દો જીવનમાં અસર નહીં કરે. જય મારે આ 16 ગ્રંથના શબ્દોને સમજણ બનાવીને તમારા હૃદયમાં સ્થાપિત કરવા છે. જય એક અવેરનેસ બને કે મહાપ્રભુજીના આ વચનો આપણા જીવનના જ્યારે મહામંત્રો બને છે ત્યારે જીવનમાં કેવી ક્રાંતિ સમજાય છે. એક માણસને વૈષ્ણવ બનાવવા માટે આ મહાસૂત્રો છે 16 ગ્રંથ. જય એક સાધારણ સંસારમાં ફસાયેલો માણસ જ્યારે આ 16 ગ્રંથોને આત્મસાત કરે છે ત્યારે વૈષ્ણવતાની ઊંચાઈ ઉપર ઉડવા લાગે છે. એની સમજણ બદલાઈ જાય છે, એનું જીવન બદલાઈ જાય છે, એની દૃષ્ટિ બદલાઈ જાય છે. આ ક્રાંતિ થશે. દરેક દુઃખો એ દુઃખકારક નથી હોતા, જીવન જીવવાની આશા રૂપ હોય છે. એમ સંસારના દુઃખે દુઃખી થઈએ એ તો બધાને સમજમાં આવે, પણ ક્યારેક પ્રભુ સન્મુખ બેઠા બેઠા આંખો જળજળિયાથી ભરાઈ જાય, એમ થાય તારાથી વિખુટા પડે અનંત જન્મોનો અંતરાય થઈ ગયો અને હજી તને મળવા માટેની લાલસા મારા મનમાં જાગતી નથી. હજી તું મળી જાય એવી મહત્વાકાંક્ષા મારા જીવનમાં હજી જાગી નથી. અને આમ પ્રભુ પ્રાપ્તિ માટેનો એ તાપ પેદા થાય ત્યારે માનજો હજી તમારી અંદર એક ભક્ત જીવી રહ્યો છે, જય એ જીવંત છે. હજી સંસારના આ રાગ દ્વેષે તમારી ભીતર રહેલા ભક્તને મારી નથી નાખ્યો. એ ભક્ત ક્યાંક જીવંત છે એની નિશાની છે. ભગવાનને યાદ કરીને આવેલા એ અશ્લોક ઇતિ ગોપ્ય પ્રગાયંતર પ્રપંતશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન कृष्ण दर्शन लालसा. गोपियां गोपी गीत गाती गाती रोने लगी, पुकारने लगी प्रभु को. आंखें आंसुओं से भराई. અને જ્યારે ભગવાનના દર્શનની લાલસા જાગે છે ત્યારે ભગવાન કોઈ ને કોઈ રૂપે એ સંજોગો કરી, કોઈ ગુરુને મેળવી, કોઈ મંત્ર દાન કરી, ક્યાંક કોઈ સત્કર્મમાં જોડાય અને પ્રભુ કોઈ ને કોઈ રૂપે આપણી સામે આવીને ઉભા રહી જાય છે. આ 84 બેઠકનું ચરિત્ર એ પ્રભુની કથા નથી, એ મહાપ્રભુની કથા છે. એ જગતગુરુની કથા છે. શ્રી વલ્લભાચાર્યજીના ચરિત્રોની ગાથા છે. ના એક એક ગાથા આપણી વૈષ્ણવતાને સ્પર્શતી હોય છે. ક્યાંક આ શ્રવણ કરતા કરતા સાંભળીએ છીએ દમલાજીની વાર્તા, સાંભળીએ છીએ 84-252 ની વાર્તા, પણ એ સાંભળતા સાંભળતા ક્યાંક આપણી ભીતર ખોવાયેલો વૈષ્ણવ આપણને જડી જતો હોય એવું આપણને લાગે. આ મહાપ્રભુજી પરિભ્રમણ કરતા કરતા અને આજે પણ મહાપ્રભુજીની પૃથ્વી પરિક્રમા ચાલી જ રહી છે. એ કથા રૂપે હોય, સત્સંગ રૂપે હોય, બેઠકજી રૂપે હોય, મનોરથ સ્વરૂપે હોય, અનેક અનેક સ્વરૂપો મહાપ્રભુજીના છે. અને જ્યારે આમાંથી કોઈ પણ એક વસ્તુ તમને સ્પર્શી જાય તો માનજો આજે વલ્લભ સાથે મુલાકાત થઈ ગઈ. આજે મહાપ્રભુજી આ સ્વરૂપે મને મળી ગયા અને મારા હૃદયમાં ભાવ રૂપે જાગૃત થઈ ગયા. શ્રી વલ્લભ એ તો ત્રિતયાત્મક ભાવનું નામ છે. રૂપમ તત ત્રિતયાત્મકમ, એ ભાવાત્મા શ્રી વલ્લભ છે. એ સુધારૂપ શ્રી વલ્લભ છે. એ અગ્નિ રૂપ શ્રી વલ્લભ છે. કેટલા સ્વરૂપો મહાપ્રભુજીના માન્યા છે. અને એમાં પણ પ્રધાન બે સ્વરૂપો શ્રી મહાપ્રભુજીના કયા? એક અગ્નિ રૂપ, વિરહાગ્નિ રૂપે શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે. ગોપીઓના હૃદયમાં જ્યારે પ્રભુની પ્રાપ્તિની વિરહાગ્નિ પ્રગટ થાય છે એ વિરહાનલ રૂપ શ્રી મહાપ્રભુજી છે. અને બીજું, રાસમાં પ્રભુના મુખમાં જે સુધા પ્રગટ થાય છે, વેણુનાદ કરતી સમયે જે સુધાનો ઉદય થાય છે એ સુધારૂપ શ્રી મહાપ્રભુજી છે. સપ્તશ્લોકીમાં એટલે ગુસાઈજી પ્રભુચરણ મહાપ્રભુજીનું સ્વરૂપ સમજાવતા કહે છે, હૃદય સુભગ મૂર્તિ સકરુણા. એ સુભગ મૂર્તિ એટલે કે ભગવાન એ ભગવદ રસના, આનંદ રસના બનેલા છે. અને એ જ આનંદ રસનું મૂર્તિમંત સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજી છે. એટલે જ પ્રભુનું નામ મોહન છે તો મહાપ્રભુજીનું નામ અતિ મોહનાય નમઃ. સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી કહું અતિ મોહન એટલે કે અતિ મોહન શું હોય? મોહન તો સમજ્યા, તો કે આખા જગતને મોહિત કરે એનું નામ મોહન કૃષ્ણ. પણ જે કૃષ્ણને પણ મોહિત કરી લે એનું નામ અતિ મોહન શ્રી વલ્લભ. અને એનું પ્રમાણ એમના ચરિત્રમાં, મહાપ્રભુજીના ચરિત્રમાં આવે છે કે એકવાર મહાપ્રભુજી મથુરાની બજારમાંથી નીકળે અને મથુરાની બજારમાં અનેક પ્રકારની દુકાન
અને એમાં એક ભગવત સ્વરૂપની દુકાન હતી. જુદી જુદી ઠાકોરજીની મૂર્તિઓ, કોઈ વેણુનાથ કરતા, કોઈ બાલકૃષ્ણલાલજી, કોઈ દ્વારિકાધીશ, જુદા જુદા સ્વરૂપો ભગવાનના, ઠાકોરજીના, શ્રી કૃષ્ણના. અને વાર્તા પ્રસંગમાં એવું ચરિત્ર આવે છે કે બજારની આગળથી મહાપ્રભુજી નીકળ્યા, અને જ્યાં નીકળ્યા અને મહાપ્રભુજીની દ્રષ્ટિ એ સ્વરૂપો ઉપર પડી. સ્વરૂપ પર દ્રષ્ટિ પડતાની સાથે એ સ્વરૂપો પુષ્ટ થઈ ગયા, અને જે લીલાના હતા એ લીલાઓ કરવા લાગ્યા, જે વેણુનાથના હતા એ વેણુનાથ કરવા લાગ્યા, જે માખણના હતા એ માખણથી ઘૂંટણથી ચાલવા લાગ્યા, જે જે લીલાના સ્વરૂપો હતા એ લીલા કરવા લાગ્યા. અને મથુરાની બજારમાં મહાપ્રભુજી ચાલતા ચાલતા આગળ પધારે છે, અને બધા ભગવત સ્વરૂપો મહાપ્રભુજીથી એટલા મોહિત થયા કે મથુરાની બજારમાં પાછળ પાછળ ચાલવા લાગ્યા. અને આ દર્શન જ્યારે ગુસાઈજીએ કર્યા ત્યારે ગુસાઈજીએ મહાપ્રભુજીનું નામ રાખ્યું અતિ મોહનાય નમઃ. આ જગતને મોહિત કરવા વાળા કૃષ્ણ છે, પણ કૃષ્ણને મોહિત કરવા વાળા શ્રી વલ્લભ છે. અમારા ગોપાલદાસ પણ જ્યારે મહાપ્રભુજીના સ્વરૂપની વાત કરે છે, દ્વિતીયાખ્યાનમાં શરૂઆત કરતા ગોપાલદાસ કહે, પરિચય આપે છે મહાપ્રભુ, લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાય, સ્મરણ કરતા દુષ્કૃત જાય. મહાપ્રભુજી કોના પુત્ર છે? લક્ષ્મણ ભટ્ટ. સ્મરણ કરતા દુષ્કૃત જાય, સ્મૃતિ માત્રાર્થી નાશન, એવું મહાપ્રભુજીનું નામ છે. યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય. એ યજ્ઞ નારાયણ ભટ્ટના યજ્ઞ કુંડમાંથી પ્રગટેલા એ જ પુરુષોત્તમ ફરી પધાર્યા છે. એની ચર્ચા આપણે આગળ કરીશું. તો મહાપ્રભુજીના સ્વરૂપનો અનુભવ અને જ્ઞાન મેળવવા માટે ક્યાંક ગુસાઈજીના ગ્રંથોનો આશ્રય કરવો પડે, ક્યાંક હરિરાયજી ગોકુલનાથજીના ગ્રંથોનો આશ્રય કરવો પડે, ક્યાંક ભગવદીઓની વાણી, અષ્ટસખા, પદ્મનાભદાસ, હરિરાયજી આદિની વાણીનો આશ્રય કરવો પડે. ત્યારે એ સ્વરૂપને સમજી શકાય. અલૌકિક સ્વરૂપો એ અલૌકિક વાણીથી જ સમજી શકાતા હોય છે. લૌકિક વાણી અલૌકિક સ્વરૂપોમાં આપણે બોલતા પણ નથી. જો પુષ્ટિ માર્ગમાં, આપણા વૈષ્ણવ માર્ગમાં એક વિશેષ પ્રકારની ભાષાઓનો ઉપયોગ કરવામાં આવે, શબ્દોનો ઉપયોગ કરવામાં આવે. કોશિશ એ કરાય કે પ્રભુ સંબંધી કાર્યોમાં બને તો લૌકિક શબ્દો પણ નહીં વાપરવા, કે પ્રભુ પરમ અલૌકિક છે. અને એટલા માટે પ્રભુને કોઈ વાત પણ કહેવી હોય ને આપણે, ત્યારે આપણે લૌકિક ભાષાનો ઉપયોગ નથી કરતા. આપણે મહાપ્રભુજીના કોઈ સ્તોત્ર દ્વારા આપણા હૃદયની વાત કહીએ, કોઈ અષ્ટસખાના કીર્તન દ્વારા આપણા હૃદયની વાત કહીએ. આવો પ્રકાર પુષ્ટિ માર્ગમાં છે. આપણી લૌકિક ભાષા પ્રભુને સમજમાં નથી આવતી, કારણ પ્રભુ લૌકિક નથી એટલા માટે. એટલે પ્રયાસ એ કરવો કે પ્રભુ પાસે જાઓ ત્યારે અલૌકિક ભાવોને હૃદયમાં ધારણ કરી, અલૌકિક વાણીને મુખમાં પધરાવી અને પછી પ્રભુ આગળ અભિવ્યક્ત કરે. આ આપણો ત્યાં પુષ્ટિ માર્ગનો ક્રમ છે. 84 બેઠક ચરિત્રનું જ્યારે અવગાહન આપણે કરી રહ્યા છીએ ત્યારે આવા અલૌકિક અપ્રાકૃત ખિલાકલ્પ ભૂષિત એવા મહાપ્રભુજી, જે ત્રિગુણાતીત છે એવા શ્રી મહાપ્રભુજી, અને એમના ચરિત્રનું અવગાહન કરતા ગઈકાલે 24મી બેઠક જે ચિત્રકૂટની ચરિત્રનું અવલોકન આપણે કરી રહ્યા હતા. મહાપ્રભુજી ચિત્રકૂટ પધાર્યા છે. કાંતાનાથ પર્વત ઉપર હું પગ નહીં મૂકું, કારણ એ મારા ગિરિરાજજીના ભાઈ છે એમ કહ્યું. કારણ કે 3 ભાઈઓ આપણે ત્યાં, ગિરિરાજજી, બીજા ભાઈ છે કાંતાનાથ પર્વત, અને ત્રીજા ભાઈ છે ચરણાદ્રી પર્વત, જે ચરણાટમાં ગુસાઈજીનું પ્રાગટ્ય થયું હતું. જ્યાં વામન ભગવાનના ચરણના ચિહ્નો છે એ ચરણાદ્રી પર્વત. આ 3 દ્રોણ પર્વતના પુત્ર છે. ગર્ગ સંહિતામાં આવી બધી કથાઓ મળે છે. અને એટલા માટે ગિરિરાજજીના ભાઈ છે એટલે એમાં હું પગ નહીં મૂકું, ચરણ નહીં પધરાવું. બ્રાહ્મણ રૂપ ધારણ કરીને કાંતાનાથ પધાર્યા છે. વિનંતી કરી છે, આપ પધારો. ભગવાન રામ અને સીતાજી આપની પ્રતીક્ષા કરી રહ્યા છે. અને મહાપ્રભુજીએ ભાગવતજીનું પારાયણ કર્યું, અને 16 દિવસ સુધી વાલ્મીકી રામાયણનું પારાયણ શ્રી મહાપ્રભુજીએ કર્યું. અને અહીંયા બેઠકજી મહાપ્રભુજીની સિદ્ધ થઈ. ભગવાન રામ અને સીતાજીને ભોગ આરોગ આવ્યો છે મહાપ્રભુજીએ. સુંદર કેળાની સામગ્રી સિદ્ધ કરાવી અને ભગવાન રામ અને સીતાજીને આરોગ આવ્યો છે. એવી બધી કથાઓ, ચિત્રકૂટની કથાનું દર્શન કર્યું હતું. ચિત્રકૂટમાં વિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. મહાપ્રભુજી ત્યાંથી પધાર્યા છે અયોધ્યા. 25મી બેઠક મહાપ્રભુજીની અયોધ્યાની બેઠક. અને એ અયોધ્યાની બેઠક
માં મહાપ્રભુજી પધાર્યા. ત્યાં અયોધ્યાના ક્રમમાં શ્રી મહાપ્રભુજી ગઈકાલના દર્શન કરીને પછી આગળની કથાનું અવલોકન કરીશું. તો અયોધ્યાની બેઠકજી મહાપ્રભુજીની, અને એ અયોધ્યાના બેઠકમાં મહાપ્રભુજી જ્યારે પધાર્યા ત્યારે સરયુ નદીના કિનારે શ્રી મહાપ્રભુજીએ પારાયણ ભાગવતજીનું કર્યું. અને પારાયણ કર્યું ત્યાં વાલ્મીકી રામાયણની કથા શ્રી મહાપ્રભુજીએ પારાયણ કરી, વાલ્મીકી રામાયણનું. અને ત્યાં કથા ચાલી રહી હતી ત્યારે હનુમાનજી ત્યાં આવીને ઉભા રહે છે. ત્યારે મહાપ્રભુજી કહ્યું, આ વસ્ત્ર ધારણ કરીને બિરાજમાન થયા છે. અહીંયા જ્યારે પૂછવામાં આવ્યું, સ્મિત કરીને શ્રી હનુમાનજી મહારાજે પૂછ્યું કે આ તો રામની જન્મભૂમિ છે અને આપ તો કૃષ્ણના પરમ ઉપાસક છો, તો આપ અયોધ્યા કેમ પધાર્યા છો? ત્યારે મહાપ્રભુએ બહુ સુંદર ઉત્તર આપ્યો કે અમે અયોધ્યા આવ્યા છીએ, પણ અયોધ્યા અમારા ભગવાન કૃષ્ણનું સાસરું છે. તો કે ભગવાન કૃષ્ણનું સાસરું ક્યાંથી? તો આપે પ્રાચીન કથા કહેતા કહ્યું કે સત્યજીત નામના રાજા, અને એમણે શરત રાખી હતી કે મારી દીકરી એને પરણાવું જે 7 સાંઢોને એક સાથે નિગ્રહ કરી. અને ભગવાને એક સાથે 7 રૂપ ધારણ કર્યા અને 7 સાંઢને નાથ્યા. અને ત્યારે કહેવાય છે આ સત્યજીત રાજાએ પોતાની પુત્રી સત્યા સાથે ભગવાનના વિવાહ કરાવ્યા. આવી પ્રાચીન કથા અષ્ટપટરાણીઓની કથામાં નાગ્નજીતી અને નગ્નજીત રાજા એ રૂપે એમની કથા પ્રાપ્ત થાય છે. ત્યારે મહાપ્રભુજી એ કથા કહી અને કહ્યું, આ તો અમારા ભગવાન કૃષ્ણનું સાસરું છે. અને આમ કહી અને મહાપ્રભુજીએ ભગવાન રામ અને સીતાજીના દર્શન કર્યા છે, વંદન કર્યા છે. અને આમ 25મી બેઠક અયોધ્યામાં શ્રી મહાપ્રભુજીને વંદન કરીએ.